એક રાજા હતા ને, રાજમાં એટલો બધું આમ તમે જુઓ તો પ્રજાનું ધ્યાન રાખે, કર ઓછા લે. એક ગુરુદેવ એની પાસે આવ્યા. સાધુ તો ચલતા ભલા. પહેલા છે ને સંતોને મહાત્મા એક જગ્યાએ રહેતા નહોતા, સિવાય કે 4.5 મહિના ચોમાસાના. એક જગ્યાએ રહીએ ને તો આસક્તિ થઈ જાય, માણસોમાં થઈ જાય, જ્યાં રહેતા હોય ત્યાં થઈ જાય. પછી ત્યાં મઠ કરવાનું મન થાય, ત્યાં આશ્રમ કરવાનું મન થાય. પછી ધીમે ધીમે આપણને એમ થાય કે આપણી પ્રતિષ્ઠા. તો રાજાએ એમને બહુ વિનંતી કરી કે ના મહારાજ, તમે 7 દિવસ તો અમને કંઈક કહો ને કહો. આપણે જીવીએ ને એમાં 7 દિવસમાં 1 દિવસ તમારે ને મારે જવાનું. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, 8મો દિવસ છે નહીં. એટલે રાજાએ વિનંતી કરી, ગુરુદેવ, આ 7 દિવસ કંઈક એવું કહીને જાઓ કે જે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. એ આ હોય અઠવાડિયું, આવતું હોય, 10 વર્ષ પછીનું હોય, 20 વર્ષ પછીનું હોય કે 50 વર્ષ પછીનું હોય. કાંઈક મને એવું કહીને જાઓ કે મને આ સત્તાનો મોહ ન લાગે, મને રાજનું અભિમાન ના આવે. ગુરુદેવે કહ્યું, રાજા, તમારી વાત મને ગમે છે, તમારો ભાવ પણ મને ગમે છે, પણ હું રસ્તે ચાલતા ચાલતા બપોરે જ્યાં હું મધુકરી કરું, મધુકરી એટલે બપોરના જે ખાવાનું લેવા જાય તે, ત્યાં બપોરે હું સત્સંગ કરું, અને જ્યાં રાત પડવા આવે ત્યાં રાત્રે સત્સંગ કરીને સૂઈ જાઉં. સવારે બધા જાગે ને એ પહેલાં હું ત્યાંથી ને રવાના થઈ જાઉં. રાજાની આંખમાં પાણી આવી ગયા. ગુરુદેવ, મારી રાજની પ્રજાનો તો કંઈક વિચાર કરો. સંત મહાત્માએ કહ્યું, હું તમને 7 દિવસના બદલે 7 મિનિટમાં એવો ઉપદેશ કરું કે તમારે જિંદગી ભરે 7 મિનિટને યાદ કરવાની. રાજા કે આપણામાં તો સામર્થ્ય છે કે સાગરમાં તમે ગાગરમાં ભરી શકો. રાજાએ કીધું, બિરાજો. એ કે ના, નિયમ છે કે બપોરે મધુકરી કરું ત્યાં 10 મિનિટ અને સત્સંગ, અને રાતના સૂવું ત્યાં, બાકી હું ક્યાંય બેસતો નથી. રાજાએ વિચાર કર્યો કે 7 મિનિટમાં ગુરુદેવ મને શું કહેશે. ગુરુદેવે પૂછ્યું, રાજન સાંભળો, તમારે 7 દિવસ ઉપદેશ જોઈતો હતો ને, હું તમને 1 વાક્યમાં ઉપદેશ કરીને જાઉં છું, અને ગમે ત્યારે તમારો અંત સમય આવશે તો આ 1 વાક્ય તમારો ઉદ્ધાર કરશે. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધજે વાલા, રૂહું તો કાલા વાલા. રાજા 2 હાથ જોડીને ગુરુદેવની પાસે ઠાડા રહ્યા. ગુરુદેવે કહ્યું, એક જ વાક્ય બોલી અને હું તમારા રાજમાંથી વિદાય લઉં છું, અને આ એક ઉપદેશનું વાક્ય તમારું મૃત્યુ સુધારી દેશે.
રાજાને રાણીને બોલાવ્યા, કુંવરને બોલાવ્યા, કુંવરીને બોલાવ્યા, બધાય હાથ જોડીને ઊભા. અને ગુરુદેવે એક વાક્ય કીધું, રાજન, આજથી એવી રીતે જીવજો કે તમારા જીવનનો આજે છેલ્લો દિવસ છે. સમજાયું બધાયને? રાજન, આજથી એવી રીતે જીવજો કે આજે તમારા જીવનનો છેલ્લો દિવસ છે. રાજા તો સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. હજી ઊભા થાય ત્યાં તો ગુરુદેવ ત્યાંથી ચાલતા થયા. સાધુ તો ચલતા ભલા. રાજા સમજી ગયા કે એક પળની ખબર નથી, તો રોજ એવી જ રીતે જીવવાનું કે આજે જે સદકાર્ય કરવા છે. જો આ અધિક મહિનો છે તો ઘણાનો ફોન આવે, એટલે બેન આ બાજુ ક્યાંક રાખ્યું હોત તો. એમનો ભાવ છે. પછી એક ડોક્ટર છે, હજી ભણે છે, લાસ્ટ યરમાં છે. મને કે ઈલાનથી આ બાજુ રાખ્યું હોત તો. પછી મને કે આવતા અધિક મહિનામાં હું ડોક્ટર થઈ ગયો હોય છે, એટલે તમારે આવતે. મેં કીધું બરાબર. હું ને તમે આવતા અધિક મહિના સુધી આમાં એક જણ મને કહી દે, હું બધાને પૂછું તમને કેટલા વર્ષ, તો તમે બધા જ પોતાની ઉંમર કહેશો. પણ હું કહું હવે કેટલા વર્ષ જીવવાનું, આમાંથી એક જણ મને કહ્યો તો હું બહુ રાજી થઉં. પણ છતાંય આપણે એવી રીતે જીવીએ છીએ કે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. તકલીફ એ છે જે સાથે લઈ જવાનું છે ભેગું નથી કરતા, અને અહીંયા મૂકીને જવાનું છે. મેં તમને એક વાત કરી હતી અહીંયા નહીં, યુટ્યુબમાં, કે હું પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર હતી અને એક દાદા આવ્યા 80, 82 કે 85 વર્ષના હશે. કરી હતી ને, લાકડી લઈને આમ થાય. એટલે કે મારે અંદર જવું છે. એ બેન છે ને એને ઓળખું છું. એ બેન હવારના ભજન સારું ગાય છે. પુષ્ટિ માર્ગીય નહોતા, પણ ક્યાંક એમણે મને સાંભળી હશે. હવે આમ તો સામાન્ય રીતે હું કોઈને અંદર એટલે ના આવવા દો, પછી અંદર ભીડ થઈ જાય ને કાઉન્ટર ખાલી રહે, અને 7-8 કાઉન્ટર હોય, બધાય અંદર આવે તો. એટલે ઓલા ક્લાર્કે મારે સામે જોયું, એ કે મેડમ, મેં તો આવવા દે. એ આવ્યા હાથ ધ્રુજે. મેં તો આ સાઈનમાં તો ફેર છે, પૈસા નહીં મળે. અરે દીકરા મારા જ છે, મારી સાચી કમાણીના છે. એ બેટા હું રિટાયર્ડ થયો ને ત્યારના છે, ખોટા નથી. મેં તો સારું ચલો આપી દઉં, હવે આ પૈસાનું શું કરવું છે. હવે બધા સાંભળજો. મને કે તને એક વાત કરું દીકરા? મેં તો હા. મને કે પાછા ડબલમાં મૂકી દે. પડી સમજણ બધાને કે નહીં? મેં કીધું આ 2.5 લાખ પાછા 5, મને કે 5 થાય ને એટલે પાછા 10 કરવાના આપણે. મેં તો પ્રભુ તમને કેટલા વર્ષ છે? મેં કીધું હાથે સાથે તમારા મારી ઓફિસમાં નહીં તો 15-20 લાખ રૂપિયા છે. એ ગયા ને ત્યારે 32 લાખ રૂપિયા મૂકીને ગયા. કેટલા? અને આવતા તસેમાં લાકડી લઈને હલીને. એ જમાનામાં રિક્ષાના એના ઘરેથી ને કંઈક 25-30 થતા, દૂર રહેતા હતા. મેં કીધું આટલે બધે શું કામ આવો છો? એ કે આપણે ઘરમાં કોઈને ખબર પડવા દેવી નથી. ગયા મૂકીને મારા વાલા, હું ને તમે બધા અહીંયા મૂકીને જ જવાના છે. પણ છતાંય ભેગું તો એવું કરીએ કે ભેગું લઈ જવાનું. તો અહીંયા પરીક્ષિતને સુખદેવજી કહે છે કે આટલી બધી તારી પાસે સત્તા છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, સ્ટેટસ છે, માન છે, મર્તબો છે, છતાંય તું એમાંથી ચલિત નથી થયો. તે ઋષિના ગળામાં સાપ નાખ્યો
અને તને સાપ એટલે ઓલો સર્પ, અને તને શૃંગી ઋષિએ સાપ આપ્યો કે 7મે દિવસે તક્ષક નાગ તમને કરડશે. અને તે સ્વીકારી લીધો, બધું છોડી દીધું. બહુ અઘરું છો મારા વાલા. આપણને અહીંયા મને કે કોક 7 દિવસ છે, મારું મોઢું જોવા જેવું હોય. નામ એનો નાશ જ છે. જે આવ્યા એ જવાના જવાના જવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના. ઓલા ધીરુભાઈ અંબાણી ગુજરી ગયા તો એ લોકોએ નહીં કીધું હોય? કીધું હશે કે નહીં કીધું હોય? કે જેટલા કયો એ ડોક્ટર. પણ મારા પપ્પાને એકવાર મોઢું, ત્યારે ડોક્ટર શું જવાબ આપે ખબર છે? હવે અમારા હાથમાં કાંઈ છે, પણ જેના હાથમાં છે એના હાથમાં રહ્યો ને તમે. આપણા પ્રભુના હાથમાં છે, પણ આપણા પ્રભુને આપણે ઘરમાં પધરાવવા નથી. પ્રભુ કે તું મારી યારે ઓળખાણ નથી રાખતો, પછી છેલ્લે હું તારી યારે ઓળખાણ રાખીશ. શ્રી સુખદેવજીએ આ શ્લોકની પહેલી પંક્તિમાં રાજા પરીક્ષિતને અભિનંદન આપ્યા, બીજી પંક્તિમાં તેમને અભિવંદન કર્યા. જો પહેલા અભિનંદન આપ્યા, અભિવંદન કર્યા. તમારી બુદ્ધિ ભગવાનમાં સ્થિર છે, તેને હું અભિનંદું છું. આપણે બધાય ગમે એટલું સાંભળીએ, ઘરમાં પ્રભુ બિરાજતા હોય, સેવા કરતા હોઈએ, સ્મરણ કરતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ, આરતી કરતા હોઈએ, પણ આપણું મન હજી પ્રભુમાં પૂરેપૂરું પરોવાયું. આપણે અહીંયા બેઠા છીએ, સાચું બોલજો, ઘડી ઘડી મન બીજે વહી જાય છે કે નહીં? હું તો વાંચું છું તોય જાય છે કે નહીં મારા વાલા? આપણા પ્રભુના બધી ખબર છે. પેલી ગાય હોય ને, ગાય, એને સવારે ગોવાળીઓ ચરાવવા લઈ જાય, પછી આખું ધણ આવે ને તો એ ગાયને કહેવું ન પડે કે આ તારું ઘર છે. 100 ગાય હોય ને તો એનું ઘર આવે તો એ જ ગાય એ ઘરમાં જશે. એટલે પ્રભુએ સમજીને કે આ બધાય આખો દિવસ સંસારમાં ચરશે, પણ સેવામાં આવશે ને એટલી વાર તો મારી પાસે રહેશે, પણ મારી સાથે નહીં રહે. ઠાકોરજીને સ્નાન કરાવતા મન ક્યાંનું ક્યાંય હોય. તમારે થાય છે એવું મારવાલા? થાય છે ને? એટલે મને એકને નથી થતું. હા, તો વાંધો નહીં. પણ જ્યારે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, રોજ કરશું ને તો એક દિવસ એવો આવશે જ કે પ્રભુમાં આપણું ચિત્ત પરોવાઈ જશે. ઓલા પાનબાઈના ભજન આવે છે, એમાં કે છે કે આપણું ચિત્ત પ્રભુમાં એવું પરોવાવું જોઈએ. અમાસની કાળી અંધિયારી રાત્રે વીજળી થાય અને સોયમાં દોરો પરોવાઈ જાય, એવું ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય તો બેડો પાર થાય. પણ આપણે અંધારી રાતે સૂઈ ગયા હોઈએ છીએ, એટલે વીજળીને જોતા તમારી બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ છે, તેને હું અભિનંદું છું.
એ બુદ્ધિમાં ભગવાન પ્રત્યેની પ્રીતિ જાગૃત થઈ ગઈ છે. માટે હું તમને અભિવંદું છું. જે મતિ ભગવાનને શોધતી હોય, જે બુદ્ધિ ભગવાન માટે લાલાયિત હોય, તે પ્રશંસાને પાત્ર છે. જે મતિ ભગવાનને શોધીને ભગવાનમાં પ્રેમવાળી થતી હોય, તેને વારંવાર જીવનમાં લાવવા જેવી. જો બુદ્ધિ અને મન, બુદ્ધિ તો ઈચ્છે કે ભગવાનનું નામ લઈએ, પણ મન માકડું છે. એ તરત વિચાર કરે. 100 રૂપિયા આવવાના થાય ને 100 રૂપિયા જવાના થાય, યુટ્યુબમાં જોઈ લેશું. આ આપણું મન. અને બુદ્ધિ શું કે? આ ગૌશાળા, આવો માહોલ, આ ગોબર, આ ગૌમૂત્ર, એની સુગંધ જુઓ. મને તો બહુ ગમે. તમને બધાને ગમે જ? આ વૈષ્ણવનો સંગ. યુટ્યુબમાં આ બધું ના મળે હો મારા વાલા. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. ગાવાની કેવી મજા આવે છે. પરંતુ આ બધું જ્યારે અહીંથી બહાર નીકળીએ ને એટલે અહીં ખંખેરીને જ જઈએ છીએ. એક મિનિટ રીખું, બહાર લાવવા જેવી છે. શ્રી સુખદેવજી પરીક્ષિતને કહે છે, શ્રી શ્યામ સુંદરની કથા સાંભળવામાં તમને નૈષ્ઠિક પ્રીતિ છે. કોઈના કહેવાથી જાગે તે પ્રીતિ જુદી. દેખાદેખી કરીએ ને એ સાંભળવાની મજા ન આવે. અંતરથી થવું જોઈએ. જે અંતરથી લાગણી થાય ને, આપણે નહીં કહેતા, બાજુવાળા આપણને એમ કે કાંઈ વાંધો નહીં, તમારો દીકરો ફરવા ગયો છે ને, અમારો દીકરો એ તમારો જ છે. આપણને એવો ભાવ આવે આપણા દીકરા જેવો. આપણને આપણો દીકરો જ વાલો લાગે. તો ઓછીની પ્રીતિ કોઈ દિવસ પ્રેમ ન કરી શકે. તો અહીંયા પરીક્ષિતને કહે છે કે તું કોઈના કહેવાથી નથી આવ્યો, તે અંતરમાં થાની લીધું છે કે હવે 7 દિવસ મારે મારા શ્યામ સુંદરના જ ગુણાનું વાત સાંભળવા છે. મારે મારા શ્યામ સુંદરની જ વાતો સાંભળવી છે. મારે મારા શ્યામ સુંદરની જ લીલા જાણવી છે. હવે મારે એના સિવાય એક શબ્દ બીજો સાંભળવો નથી. કોઈના કહેવાથી જાગે ને તે પ્રીતિ જુદી હોય, પણ સ્વતઃ જાગે તે નૈસર્ગિક પ્રીતિ. નૈતિકી પ્રીતિ એટલે અંદરથી જાગેલી પ્રીતિ. કોઈ કહે કે અમુક સ્થળે કથા થાય છે, હાલો તમે અમારી ભેગા. કોઈ કહે અમુક સ્થળે કથા થાય છે, હાલો અમારી ભેગા. આપણે ગયા એ નૈષ્ઠિકી પ્રીતિ નથી. કોઈના કહેવાથી ગયા તો ભાવ ન આવે. જો ઘણા આપણે ભાગવત સપ્તાહની ઓલી કંકોત્રી મોકલાવે, એટલે નોકરી કરતા ને ત્યારે આમને હું કહું એકાદ વાર હારું લગાડવા જવું પડશે. તો એ આનંદ હો ભાઈ, આનંદ. બધું સરસ સરસ હો, બધું સરસ, બધું સરસ. આ બધી વ્યવસ્થા કરે ને એટલે પૂછવું આવે બધું બરાબર છે. લગાડવા જવું એ ભક્તિ નથી. અહીંયા તમે આટલા બધા આવ્યા છો મારવાલા, આમાં કોઈને હું નથી ઓળખતી અને કોઈ મને નથી ઓળખતા. તમે જેને ઓળખો છો ને એને હું ઓળખું છું, અને હું જેને ઓળખું છું ને એને તમે ઓળખો છો. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીવું કે દર્શન તો પહીએ. તમે જેને પ્રેમ કરો છો ને એને હું પ્રેમ કરું છું. હું જેને પ્રેમ કરું છું ને એને તમે પ્રેમ. આપણો પ્રેમી બધાયનો એક છે ને.
એટલે વગર ઓળખાણે આવો છો, પણ તમને ને મને ક્યાં ખબર છે? આ તો પ્રીત પુરાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખો. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી હવે સાંભળજો. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તારી સાથે મારી પ્રીત રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી. દુનિયામાં તારું ને મારું છે, મને વલ્લભ નામ અતિ પ્યારું છે. દુનિયામાં તારું ને મારું છે, મને વલ્લભ નામ અતિ પ્યારું છે. તારા ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. તારા ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તમારી ને મારી પ્રીત પુરાણી છે. ગોલોકમાંય આપણે સાથે જ હતા. ત્યાં રાસ કરવાનું પ્રભુને મન થયું અને યમુનાજી લાલ કમળના માળાજી હસ્તમાં લઈને પધાર્યા. હવે જોયું કે કોઈ નથી, તો ઠાકોરજીએ કહ્યું યમને, ચાલો આપણે રાસ કરીએ. યમુનાજીએ ના પાડી, પ્રભુ રાધાજી વિના રાસ ના કરાય.